સર્વ કરતા પરમાત્મા છે. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. એ શું એટલે સાધક આપણે સત્સંગ થાય એટલે આપણને મુશ્કેલી આવે એટલે સત્સંગમાંની નિષ્ઠાની દ્રઢતાની વાત છે. આ બધી દ્રષ્ટાઓ ચાલે છે કે આવા સંતો ભક્તોનો આખ્યાનો આપણે સાંભળીએ છીએ કે ભક્ત હતા, તન મન ધનથી સત્સંગ સેવા કરતા હતા, સમર્પણ હતા, જમીનો સમર્પણ કરી છે, બધું કર્યું છે, સેવા કરી, બધું કર્યું. એવાને પણ આ બધા પ્રશ્નો આવ્યા. દાદા ખાચરની પણ વાત કરી તો એને પણ આટલો પ્રશ્ન. દાદા ખાચરને ગરાસ આખો જપ્ત થઈ ગયો. જે એને પોતાની જમીન જાગીર જે ગરાસ કહેવાય 5-6 ગામ હતો એની આવક જેટલી હતી એટલે મારાના સમયમાં જ વાપરી નાખતા હતા કે ઉત્સવ કરાવે, સમયા કરાવે, બીજું આવે ચાલો મારો ઉત્સવ કરો, જન્માષ્ટમી આવે, બીજો ઉત્સવ કરાય, હરિભક્તો આવે તો બધું પારાયણ કરાવે. પણ જેટલું છે એટલું મહારાજ માટે જ વાપરી દેતા હતા અને બધી રીતે મહારાજને રાજી થાય કે એમ કરવા. હવે એના કાકાને જરા એની જોડે વેર કે દાદાનું જરા મહારાજ બખાને અને દાદાનો જ્યાં ત્યાં દાદો થઈ ગયો સત્સંગ આખાની અંદર. કારણ એની ભક્તિ એવી હતી, એના કુટુંબમાં દાદુ, એમના લાડુબા જીવબા બધા હતા, બહુ એની ભક્તિ એવી જબરદસ્ત. મહારાજ રાજી હતા અને હરિભક્તો રાજી થાય ને, હરિભક્તોને એવી ઊભે પગે વિચારો રહે, આવે તો જમાડવા, રમાડવા, ઉતારા, બીજું ત્રીજું કરું, એવી બધી ભક્તિ હતી. એટલે બધા આખા સંઘમાં દાદો. એટલે પેલાને થયું હું સૌથી મોટો કુટુંબમાં અને મોભો મારો સમાજની અંદર, સ્ટેટની અંદર ભાવનગરમાં મારી ખુરશી પડે અને આ દાદો શું. એટલે એને ઈર્ષા લે એટલે દરબારમાં અરજી કરી કે આ ગરાસાનો છે એ બધો જપ્ત કરાવી દીધો. બધું પેલા આવીને તરત જ બધું જપ્ત કરી લીધું. જે અનાજ બનાજ પાક્યું હતું ખાડો બધો આવ્યો હતો એ બધું એમને પોતે જપ્ત કર્યું. એક દાણો ઘરે ના આવ્યો. પછી એના વગર તો કેમ ચાલે, બધું એ થઈ ગયું. પછી એનો કેસ ચાલ્યો. પછી એને કેસ ચાલ્યો કે આ બધું ખોટું કર્યું, આમ છે તેમ છે. તે ઘડી એજન્સી એની રાજકોટ હતી, રજવાડા બધાનો કેસ ચાલે એ રાજકોટ ચાલે, ગવર્મેન્ટનું રાજ ને. એટલે એ પ્રમાણે ત્યાં હવે દાદાને મહારાજ દરરોજ જાય, મુદત આવી છે જાઓ દર્શન આશીર્વાદ છે ને જાય. પછી જઈને પાછા આવે. રાજકોટ જઈને ચાલીને જાય ને બીજે દાડે મોડા આવવું પડે, તે ઘોડા ઉપર જાય. આવી રીતે મહારાજ આશીર્વાદ આપે. પછી બીજી તારીખ આવે તો મારે કે આ તો ગોળને ધોના ખાઈને જાઓ, તમારું કામ થઈ જશે, જાઓ. જોગી બાપા જેમ થાપો મારી દેતો ને થઈ જશે. તો એ મહારાજે ગોળ ધોના ખાઈને આ વખત થઈ છે, મુદતમાં તમારું કામ થશે. ક્યાંય ગયા ઓટો મારીને પાછા મુદત પડી પાછી. મુદત તો પડવાની બહુ હોય. ત્રીજી વખત દહીં રોટલો જમાડીને મોકલ્યા કે આ વખત સકન થયા. એમ બીજાને ધક્કા કેટલાય ખાધા. બધા કહે કે દાદા તમને આ બધું મહારાજનું આ સેવા કરે છે કે મહારાજ જે કરતા છે સારું છે, મહારાજ જે કરતા છે સારું છે. તો એના જીવનમાં આટલી બધી થયું તો પણ બીજું મહારાજ સિવાય કરતાં કોઈ માને કે મારે ફલોનાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમકડાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણો મહારાજ છે, જીવાડનાર આ છે, મારનાર એ છે. કોણ આપણે જીવનમાં કંઈ મારનાર જીવનાર છે? મૃત્યુ તો છે જ, આપણે મરવાનું છે. પણ કહેવાનું શું કે પેલું આપણને નિષ્ઠા ના હોય તો થાય. એટલે ભગવાનને જો કરતાપણું હોય તો ગમે તે પ્રસંગે ગમે તે ઠેકાને આપણને ઉત્સાહ ઉમંગ રહે. સત્સંગ ઘસાય નહીં, સત્સંગમાં મોરપ આવે નહીં, મોરો વિચાર થાય નહીં, પાછું પડાય પણ નહીં. માન થાય, અપમાન થાય, આવે સુખ દુઃખની અંદર કે ભગવાન કોઈ આપણે અપમાન કર્યું તો જાણો મહારાજ કરતા છે, મહારાજ કર્યું છે આપણું માન ટાળવા માટે, આપણે સહનશીલતા આપવા માટે. એટલે એમ જો આપણે સમજીએ ને તો કોઈ જાતનું સવડું લેવું, અવળું ના લેવું. આ તો જ્ઞાન લેવું. આપણું કંઈ થયા અપમાન કરી નાખ્યું. પહેલાં મને આ પહેવા ના દીધો, વોલન્ટિયરે ના પાડી દીધી. એટલે તરત થાય હું આટલો મને વોલન્ટિયર ના પડે જાય બોલાવીએ કેમ નથી આવ્યા કે તમારા વોલન્ટિયર અહીં સમજતા ડોબા જેવા રાખ્યા છે, મૂર્ખ જેવા કે હું કોણ છું, મારી ઓળખાણ તો છે, હું બધું જાણીએ તો પણ તેમાં પાછું પડી જાય. લ્યો જાણી થાય તો તેમાં શું છે કે ભાઈ સરકાર મોટા અહીંના તમારા ટૂર કહેવાય, ટોલી મેલર કહેવાય ને, આ એના ત્યાં જઈએ. હવે એને ત્યાં સિક્યોરિટી કેટલી ટાઈટ હોય, ટાઈટ હોય કે ના હોય. અને એનો સિક્યુરિટીવાળો આપણને પાછો પાડે તો પછી આપણે કંઈ દુઃખ થાય ખરું? શું કે ના ભાઈ આ તો રાજા છે, એની સિક્યુરિટી હોવી જ જોઈએ અને એ પ્રમાણે રાખી તો એમ મન બનાવી લઈએ છે. એક જગતના માણસ છે, જગતની મોટાઈ છે, એની મોટપ સમજ્યા છે તેને દુઃખ થાય તો વાંધો ના આવે. આજે કહ્યું એક વખત કે આપણે મોટા પેલા આપણે રાષ્ટ્રપતિ આખો માણસો બધા ભરાયા હોય એમ બધો, કારણ મોટી મોટી સભાઓ થાય ને પછી આપણને કંઈ આમંત્રણ ના આવે ને કંઈ નહીં. પણ એક આપણો પેલો ભાઈ મળો છે દેશનો મોટો
એટલે આપણે જઈએ બધાએ બહુ સારું, કારણ કે આજે રાષ્ટ્રપતિની સભામાં જવું છે, એટલો ઉત્સાહ પાછો. કોઈ આમંત્રણ પત્રિકા તો મળી જ ના હોય, અને ત્યાં કંઈ ખુરશી બુરશી મળવાની જ નથી, અને ખુરશી તો નહીં પણ એનાથી કેટલાય દૂર જઈને બેસવું પડે. તો પણ ત્યાં દૂર બેસે ને એનું જરા મૂર્તિ દેખાય, બાકી બધું કશું ના દેખાય. તોય પણ એટલે બેસીને દૂર ઉડતી હોય ને બધી વલતા કરતા હોય તો ત્યાં બેસી અને સભામાંથી પછી જાય ત્યારે પૂછે તો શું કે ક્યાં ગયા હતા, કે રાષ્ટ્રપતિની સભામાં ગયા હતા. બધું એટલું ઉત્સાહ થાતી કાઢી કરે, પણ કશું ત્યાં સાંભળ્યું ના હોય, રાષ્ટ્રપતિએ બોલાયા પણ ન હોય, હાર પણ પહેરાયો ન હોય, સેકન્ડ પણ કર્યા ન હોય, તોય પણ ઉરાશ ભાવે છે. આટલું બધું આપણને કેપ ચડી જાય. એક આમ તો પડખે કેટલી વખત કેટલાને બહુ ફોટા પડવાની ટેવ હોય. જવાહરલાલ નહેરુને બધા મોટા હતા ત્યારે આની પડખે જઈને ઊભા રહે, આવ્યા ને તારે પછી એ ફોટો લઈને બધા જો જવાહરલાલ જોડે આપણો ફોટો પડ્યો. પણ તને કોણ પૂછે ત્યાં, તારે ફોટો તારે પેલો ફોટો લેતો હતો ભેગો પડી ગયો છે. પણ કેવું આવા બધા કેપ રહે છે, એમાં આપણને આનંદ રહે છે. તો આ તો સર્વોપરી સર્વવતાના અવતારી અનંત એવા રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે, રાજાઓના રાજા છે, એવા ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે. એમના આપણે મળ્યા, એમના સંત જોગી મહારાજ જેવા મળ્યા. હવે એને આપણને કેટલા બોલાયા ચલાયા બીજું ત્રીજું કરે છે, કેટલી મોટી કૃપા છે. પણ છતાં કોઈ પ્રસંગ આવો થઈ જાય તો તે ઘડી આપણે માનવું ના જોઈએ કે આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ, એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે, તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું, જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. બસ એને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. આ ભગવાનનું કરતા બનવું. સુખ આવે તો સુખ ભોગવી લેવું, પણ એવું નથી કે સુખ નાખી દેવું. પણ એમાંય ભગવાનનું કરતા બનવું કે સુખ ભગવાને આપ્યું છે, દુઃખ આવે તો દુઃખ એ ભગવાને આપ્યું છે, એની ઈચ્છા છે ભોગવી લો, બીજું કાંઈ જ નહીં. તો સ્વામી કે આવું જો કરતાનું હોય તો અહો આનંદ રહે 24 કલાક. આનંદને